કાઉન્ટર આજે પરફોર્મ કરી રહ્યું છે. મિડ કેપમાંથી JSW ઇન્ફ્રાનું કાઉન્ટર છે. સારી અપસાઇડ આપણે ત્યાં જોઈ રહ્યા છીએ અને ઓલમોસ્ટ 3.5% આસપાસની ખરીદારી બનતી દેખાઈ રહી છે. 312ના હાઈ બન્યા હતા, અત્યારે 310ની આસપાસ અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે. વિરાટ, JSW ઇન્ફ્રા કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? શું વ્યૂ રહેશે અહીંયા? ફ્રેશ એન્ટ્રી માટે કરવું હોય તો ધ્યાન રાખવું અત્યારે આ લેવલ પર? ના, અત્યારે આપણે ચાર્ટ જોઈ શકીએ છીએ તો બધી જ મૂવિંગ એવરેજીસ અત્યારના ફ્લેટિશ નોટ પર ટ્રેડ થતી જોવા મળી રહી છે. જે દર્શાવી રહી છે કે ક્યાંક ને ક્યાંક આપણને અત્યારના એક સાઇડવેઝ મોમેન્ટમ કે એક ચોકનેસ અહીંયાથી બનતી જોવા મળી શકે છે આવતા દિવસોમાં. સેમ વે RSI પણ મિડ પોઈન્ટની આસપાસ આપણને સ્ટ્રગલ ફેસ કરતું એવું દેખાઈ રહ્યું છે. સો ક્યાંક ને ક્યાંક હજી સુધી ડિસાઇસિવ મુવમેન્ટ અહીં આપણને નથી બનતી જોવા મળી, પરંતુ જો અહીંયાથી 320ના લેવલ સરપાસ થાય એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચ એક ફ્રેશ બ્રેકઆઉટ અહીંયાથી બધું જોવા મળી શકે. જે 340-350 સુધીના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે. ત્યારબાદ નીચેમાં 305 રૂપિયાની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે. તો ફોર નાઉ થોડું વેઇટ કરીને ચાલવાની સલાહ રહેશે. 320ની ઉપર જાય છે તો 350ના ટાર્ગેટ માટે તમે લોંગ કરીને ચાલી શકો છો. નીચે 305નું સ્ટોપ લોસ મેન્ટેન કરીને. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને JSW ઇન્ફ્રા માટે બનતો દેખાય છે. થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. 320ની ઉપર જાય છે તો પછી ખરીદારી કરીને ચાલો, જ્યાં તમારે સ્ટોપ લોસ 305નો ધ્યાનમાં રાખવાનો છે અને 340-350 સુધીના લેવલ્સ તમને ત્યારબાદ JSW ઇન્ફ્રા બતાવી શકે છે. તો 320ની ઉપર ખરીદારીનો વ્યૂ અહીંયા બની રહ્યો છે.